નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે આપણો ટોપિક છે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ. કમ્પ્યુટરને અલગ અલગ ભાગો જે આપણે કામ લેવા માટે વાપરતા હોઈએ, જે મશીનનો આપણે ઉપયોગ કરતા હોઈએ, તેના વિશે આજે આપણે સમજીશું. ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ. ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસનો ઉપયોગ શા કારણથી થાય છે? તો આપણે જ્યારે કમ્પ્યુટરને કોઈ પ્રોગ્રામ કે કોઈ વસ્તુ કે કોઈ કમાન્ડ સમજાવવા માંગતા હોઈએ ત્યારે આપણે ઇનપુટ આપીએ છીએ અને એની પાસેથી જે કામ લઈએ છીએ તે આપણને આઉટપુટ ડિવાઇસથી મળે છે. સૌથી પહેલાં ઇનપુટ એટલે શું? તો ઇનપુટનો મતલબ થાય આપણે જ્યારે કોઈ ડેટા આપીએ કે પછી કોઈ ઇન્સ્ટ્રક્શન આપીએ ત્યારે એને ઇનપુટ કહેવાય છે. તે પછી કોઈ વ્યક્તિ પાસેથી ડાયરેક્ટ મળે કે પછી કોઈ સોર્સથી આપવામાં આવતું હોય તેને કહેવાય ઇનપુટ. ઇનપુટ ડિવાઇસનો મતલબ શું થાય? ઇનપુટ ડિવાઇસનો મતલબ થાય છે જ્યારે કોઈ વસ્તુ કે કોઈ મશીન દ્વારા આપણે ઇનપુટ આપીએ છીએ, જે મશીનનો ઉપયોગ કરીએ છીએ તેને ઇનપુટ ડિવાઇસ કહેવાય છે. ઇનપુટ ડિવાઇસ અલગ અલગ પ્રકારની હોય છે, જેમ કે કીબોર્ડ, પોઇન્ટિંગ ડિવાઇસ, સ્કેનર, ઇમેજ કેપ્ચર ડિવાઇસ, ઓડિયો કેપ્ચર, આ બધા ઇનપુટ ડિવાઇસ છે. પોઇન્ટિંગ ડિવાઇસમાં આપણે મોસ્ટલી માઉસનો યુઝ કરતા હોઈએ છીએ. હવે સમજીએ કીબોર્ડ. કીબોર્ડ કેવી રીતે કામ કરે છે? કીબોર્ડ એ મોસ્ટ કોમન યુઝ થતું ઇનપુટ ડિવાઇસ છે. આપણે સૌથી વધારે તેનો ઉપયોગ કરીશું કમ્પ્યુટરમાં. કમ્પ્યુટરમાં તેનો ઉપયોગ આપણે કેરેક્ટર ટાઈપ કરવા માટે, નંબર ટાઈપ કરવા માટે, સિમ્બોલ ટાઈપ કરવા માટે, એ બધા ઉપયોગ માટે એનો કીબોર્ડનો યુઝ કરીશું, જે ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ટ્રાન્સલેટ કરીને પછી આપણને મોનિટરથી બતાવશે. કીબોર્ડ ઉપર કેટલા પ્રકારની કી હોઈ શકે? તો 3 પ્રકારની કી હોય છે: નેવિગેશન કી, ફંક્શન કી અને વિન્ડોઝ કી. નેવિગેશન કીથી આપણે અપ, રાઇટ, ડાઉન એવી રીતે જઈ શકીએ છીએ. ફંક્શન કીથી આપણે સ્પેશિયલ પ્રકારના જે ફંક્શન હોય છે એનો યુઝ કરી શકીએ છીએ. એના પછી છે વિન્ડોઝ કી. વિન્ડોઝ કી આપણે વિન્ડોઝના કોઈ ફંક્શન્સ હોય તો એ ફંક્શન્સ આપણે ડાયરેક્ટલી કીબોર્ડથી સીધા યુઝ કરી શકીએ છીએ. જેમ કે કોઈ સ્ટાર્ટ બટનનો યુઝ કરવો હોય, ડાયરેક્ટ કોઈ એપ્લિકેશન ખોલવી હોય તો આપણે તેનો યુઝ કરી શકીએ છીએ. એના પછી છે પોઇન્ટિંગ ડિવાઇસ, માઉસ. માઉસનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે આપણે કોઈ કર્સરથી કોઈ વસ્તુ કે કોઈ લિંક ઓપન કરવી હોય ત્યારે ડાયરેક્ટ પોઇન્ટરથી મશીન ઉપર આપણે સીધું ક્લિક કરી શકીએ છીએ. જેમ કે પોઇન્ટર કંટ્રોલ કરીને આપણે કોઈ ફાઇલ ખોલવી હોય કે કોઈ ફોલ્ડર ખોલવું હોય તો તેના ઉપર આપણે ડબલ ક્લિક કરીશું અને તેનાથી આપણે મૂવ કરીશું. માઉસનો ઉપયોગ મોસ્ટ કોમન પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે થાય છે. માઉસ અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે મિકેનિકલ માઉસ છે, ઓપ્ટિકલ માઉસ છે, વાયરલેસ માઉસ છે. મિકેનિકલ માઉસ જે આવતું હતું તેમાં સૌથી પહેલાં બોલનો યુઝ થતો હતો. જેવી રીતે આપણે માઉસનો યુઝ કરીશું, માઉસ આપણે હલાવીશું તો બોલના કારણે કર્સર મૂવ થશે. એના પછી ઓપ્ટિકલ ડિવાઇસ આવે. ઓપ્ટિકલ ડિવાઇસમાં આપણે એક લેઝર ઇન્ફોબીમ હોય એનાથી આપણે માઉસનો ઉપયોગ કરી શકીએ. હવે આવે છે વાયરલેસ માઉસ. વાયરલેસ માઉસ એવા આવે છે કે એમાં વાયરનો યુઝ થતો નથી. વાયરના ઉપયોગ વગર સીધું બ્લૂટૂથથી કનેક્ટેડ હોય છે માઉસ અને એનાથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પોઇન્ટિંગ ડિવાઇસ બીજા અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે ટ્રેક બોલ છે, ટચ સરફેસ છે, એને આપણે ટચ પેડ પણ કહેતા હોઈએ છીએ. પોઇન્ટિંગ સ્ટિક છે. ટ્રેક બોલનો ઉપયોગ ક્યારે થાય છે? તો જ્યારે મોબાઈલમાં કે પછી કોઈ ડિવાઇસમાં એક બોલ લગાવેલો હોય એને આપણે અંગૂઠાથી ફેરવીને આપણે ક્લિક કરીએ ત્યારે ટ્રેક બોલથી કર્સરથી મૂવ કરી શકીએ છીએ. ટચ સરફેસ આપણને મોસ્ટલી લેપટોપમાં યુઝ કરતા હોઈએ છીએ. એમાં ટચ પેડ હોય છે જેના ઉપર આપણે આંગળી ફેરવીને એને કર્સરને મૂવ કરી શકીએ છીએ. પોઇન્ટિંગ સ્ટિક એ કીબોર્ડની વચ્ચે આવેલી એક સ્ટિક હોય છે કે જેને અંગૂઠા વડે મૂવ કરવાથી આપણે ક્લિક કરી શકીએ છીએ. ત્યારબાદ બીજા પોઇન્ટિંગ ડિવાઇસ છે જોયસ્ટિક અને ટચ સ્ક્રીન. જોયસ્ટિક એવી સ્ટિક છે કે જેનાથી આપણે ગેમ રમતા હોઈએ છીએ. કોઈ રેસિંગ માટેની ગેમ હોય કે કોઈ NFS છે, વાઇસ સિટી છે, આપણે એ બધી જો ગેમ રમતા હોઈએ, ગેમમાં રસ હોય તો એ આપણે જોયસ્ટિકથી મૂવ કરીએ છીએ. જોયસ્ટિકથી આપણે એનું એક્સિલેટર પણ વધારી શકીએ છીએ અને આપણે ઘટાડી શકીએ છીએ અને આપણે ટર્ન લઈ શકીએ છીએ. મોસ્ટલી જોયસ્ટિકનો ઉપયોગ આપણે ગેમમાં થતો હોય છે. એના પછી છે ટચ સ્ક્રીન. ટચ સ્ક્રીનમાં મોટા ભાગે ઉપયોગ મોનિટરમાં ડાયરેક્ટ થતો હોય છે. એક ઇનપુટ ડિવાઇસ તો છે, પણ સાથે સાથે આપણે જો આંગળીથી એને ટચ કરીશું એ એક જાતનું આપણે પોઈન્ટ કરીએ છીએ એવું થાય. એટલે આપણે જે ટચ કરીશું એ સિલેક્ટ થશે, એનાથી આપણે મૂવ કરી શકીએ. ત્યારબાદ છે ઓપ્ટિકલ સ્કેનર.
સ્કેનરનો ઉપયોગ ક્યારે થાય છે કે જ્યારે કોઈ ટેક્સ્ટ, આપણી પાસે કોઈ લખાણ હોય કે આપણી પાસે કોઈ ફોટો હોય એને સ્કેન કરવા માટેનો ઉપયોગ થાય છે. આનાથી આપણે સ્કેન પણ કરી શકીએ, એને ડિસ્પ્લે પણ કરી શકીએ, પ્રિન્ટ કરી શકીએ અને સ્ટોર પણ કરી શકીએ. અલગ અલગ પ્રકારના સ્કેનર હોય છે, ફ્લેટ બેડ સ્કેનર અને પોર્ટેબલ સ્કેનર. ફ્લેટ બેડ સ્કેનરમાં આવશે એક ગ્લાસ સરફેસ હોય છે, આપણે ઝેરોક્સ મશીનમાં જે રીતે ગ્લાસની સરફેસ હોય છે એ રીતે એમાં હોય, એમાં આપણે ઉલટું મૂકી દેવાનું પેપર કે પછી ફોટો અને એમાંથી સ્કેન થતું હોય છે. પોર્ટેબલ સ્કેનર એ આપણી પાસે રહેલી મોબાઈલ ડિવાઇસ છે કે પછી કોઈ સ્કેનર આપણી પાસે હોય કે જેનાથી આપણે ડાયરેક્ટ ફોટો ખેંચીને એનું સ્કેન કરી શકીએ છીએ. ત્યારબાદ છે બારકોડ રીડર. બારકોડ રીડર એટલે આડા અને ઊભા કાળા લીટા હોય એ એક અલગ ઓળખ ઊભી કરે છે. એ ઓળખથી આપણે બારકોડ રીડ કરીને એની જે ઇનપુટ આપીએ એનાથી આપણને ખબર પડશે કે જે તે ડિવાઇસ કઈ છે. ફોટો ઇલેક્ટ્રિક સ્કેનર. આ સ્કેનરથી આપણે બારકોડ સ્કેન કરીને જે તે મશીન કે જે તે પાર્ટનો આપણે પ્રોપર નામ જાણી શકીએ છીએ. તે બારકોડ રીડ કરશે. ત્યારબાદ છે યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. આ એક કોડ થઈ ગયો કે જે આડા ઊભા લીટા છે એ ખાલી કોઈ કામગીરી માટે નથી દર્શાવેલા, પણ એ એક કોડ છે. એ કોડથી આપણને ખબર પડશે કે જે તે ડિવાઇસ પર્ટિક્યુલર આ ડિવાઇસ જ છે કે આ મશીન જ છે કે પછી કોઈ પ્રોડક્ટ છે. જેમ કે ગ્રોસરી સ્ટોર હોય, રિટેલ સ્ટોર હોય તો એમાં આનો ઉપયોગ થતો હોય છે. કોઈ ચણાની દાળ હોય કે કોઈ સાબુ હોય તો એના ઉપર આવા આપણે લીટા જોયા હશે કે જે બારકોડ દર્શાવે છે. એનો સ્કેન કરવાથી આપણને એની આઇટમ કે એની કિંમત કે એની ક્યારે પેક થયું છે એ બધું આપણને ખબર પડી શકે. ત્યારબાદ છે ઇમેજ કેપ્ચરિંગ ડિવાઇસ. ઇમેજ કેપ્ચરિંગ ડિવાઇસ આપણને પહેલું જ મગજમાં આવે કે કેમેરો હોઈ શકે. તો ઇમેજ કેપ્ચર થશે, એ ઇમેજને આપણે મોનિટર ઉપર જોઈ શકીએ અને પ્રિન્ટરથી પ્રિન્ટર કાઢી શકીએ. એ વસ્તુ છે ડિજિટલ કેમેરા છે, ડિજિટલ વિડીયો કેમેરા છે અને વેબકેમ છે. આ 3 પ્રકારના ઇમેજ કેપ્ચરિંગ ડિવાઇસ આપણી પાસે છે. ડિજિટલ કેમેરામાં આપણે ફોટો ખેંચી શકીશું અને મેમરી કાર્ડમાં સેવ થશે. ત્યારબાદ એને આપણે શેર કરી શકીએ, સ્ટોર પણ કરી શકીએ. ડિજિટલ વિડીયો કેમેરામાં આપણે વિડીયો કેપ્ચર કરીએ છીએ. એને એક રીતે જોવા જઈએ તો એને કેપ્ચરિંગ ઇમેજીસ કહેવાય. હાલતી ચાલતી જે ઇમેજીસ હોય એને કેપ્ચર કરીએ, સાથે ઓડિયો પણ કેપ્ચર થાય તો એને આપણે વિડીયો કહીશું. વેબકેમ છે. વેબકેમનો ઉપયોગ મોટા ભાગે જ્યારે કોઈ ઇન્ટરનેટ ઉપર કોઈ મીટિંગ ચાલતી હોય કે કોઈ ચેટ કરવાનું હોય, વિડીયો ચેટ કરવાનું હોય ત્યારે એમાં વેબકેમનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસમાં માઇકનો યુઝ સૌથી વધારે રહેલો છે. જેમ કે કોઈ સાઉન્ડ છે એને કન્વર્ટ કરીને આપણે ડિજિટલ સેવ કરી શકીએ છીએ. કોઈ સોંગ રેકોર્ડ કરવાનું હોય તો એને પણ માઇકનો ઉપયોગ થાય છે. વોઇસ રેકગ્નિશન જે આખી સિસ્ટમ છે એ આખી સિસ્ટમ વોઇસ કમાન્ડ, ડિક્ટેશન અને માઇક્રોફોન ઉપર આધાર રાખે છે. તેના પછી ડિસ્ક્રીટ અથવા કન્ટિન્યુઅસ સાઇન, જેમ કે નાના મોટા કોઈ સિગ્નલ મળતા હોય કે પછી કન્ટિન્યુઅસ કોઈ નાના પાર્ટ હોય એને આપણે એકઠા કરીને માઇક્રોફોનથી રેકોર્ડ કરી શકીએ છીએ. ત્યારબાદ આઉટપુટ ડિવાઇસીસ. આઉટપુટ ડિવાઇસ ત્યારે કહેવાય કે જ્યારે ડેટા પ્રોસેસ થયા પછી સીપીયુમાં કોઈ ડેટા પ્રોસેસ થઈ ગયો છે એના પછી આઉટપુટ આપણને બતાવશે. કયા ડિવાઇસથી બતાવશે એ આપણે આગળ જાણીએ. ટેક્સ્ટ છે, ગ્રાફિક્સ છે, ફોટો છે, ઓડિયો છે, વિડીયો છે, એ બધું જ આપણને અલગ અલગ આઉટપુટ ડિવાઇસથી જાણવા મળશે. મોસ્ટ કોમન જે આઉટપુટ ડિવાઇસ આપણા રોજના કામમાં યુઝ કરી શકીએ છીએ એ છે મોનિટર, પ્રિન્ટર, પ્લોટર અને વોઇસ કમાન્ડ. પહેલું છે મોનિટર. આજ સુધી મોનિટર અલગ અલગ પ્રકારના ઉપયોગમાં લેવામાં આવતા હતા. જેમ કે સમજી લઈએ તો સૌથી પહેલાં કેથોડ રે ટ્યુબ જે એક બોક્સ પ્રકારના મોટા મોનિટર આવતા હતા. ત્યારબાદ ધીરે ધીરે નાના મોનિટર થતા ગયા. હવે ફક્ત પાતળી એક લેયર આવે છે, સ્ક્રીન આવે છે, એને આપણે મોનિટરનો યુઝ કરતા હોઈએ છીએ. મોનિટર અલગ અલગ સાઇઝના આવી શકે અને એના રિઝોલ્યુશન સાઇઝ એના એ પ્રમાણે એની કિંમત હોય છે. આપણે જે રીતનું એમાં આઉટપુટ જોઈએ છે, જે ક્વોલિટીનું આઉટપુટ જોઈએ છે એ રીતે આપણે એમાં મોનિટરનો યુઝ કરતા હોઈએ છીએ. જેટલા પિક્સેલ વધારે હોય તેટલી એની ક્લેરિટી વધારે હોય. ત્યારબાદ છે પ્રિન્ટર. પ્રિન્ટરથી આપણે પ્રિન્ટ કાઢી શકીએ છીએ. જો કોઈ આપણી પાસે લખાણ હોય કે જો કોઈ ફોટો હોય તો એને આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ. પ્રિન્ટર અલગ અલગ પ્રકારના હોય છે. ઇન્કજેટ પ્રિન્ટર, લેઝર પ્રિન્ટર અને થર્મલ પ્રિન્ટર. ઇન્કજેટ પ્રિન્ટરથી ઇન્કનો સ્પ્રે થાય છે અને જે પણ લખાણ છે એ એક ઢાંચામાં સ્પ્રે થઈ જાય છે. લેઝર પ્રિન્ટર લેઝરથી ઇમેજ પ્રોસેસ કરે છે અને એ સીધી પ્રિન્ટ કરે છે. થર્મલ પ્રિન્ટર એવું હોય છે કે જેનાથી કાગળ, જે થર્મલ કાગળ છે એ કાગળ જેટલા ભાગમાં આપણું લખાણ છે કે જેટલો ફોટો છે એને અલગ અલગ ક્વોલિટીમાં બાળી નાખશે. એ બાળી નાખશે એટલે એક ઇમેજ પ્રિન્ટ થાય છે. આ રીતે ત્રણેય પ્રિન્ટર આપણને કામ લાગે છે.
ત્યારબાદ છે બીજા પ્રિન્ટર, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે, ચેઇન પ્રિન્ટર છે, પ્લોટર છે. ડોટ મેટ્રિક પ્રિન્ટરમાં એવું આવશે કે નાના નાના ડોટથી તે લખાણ ઉભરી આવશે. આપણે અત્યારે હાલ પોસ્ટ ઓફિસમાં એવું પ્રિન્ટર જોઈ શકીએ છીએ. ચેઇન પ્રિન્ટર એવું હોય છે કે નેટવર્ક દ્વારા 4 કે 5 પીસી એકબીજા સાથે જોડાયેલા હોય અને આપણે એમાંથી ડાયરેક્ટ પ્રિન્ટ કરી શકીએ છીએ. આ પ્રિન્ટર એવું હોય છે કે તેને બસ નેટવર્ક દ્વારા જોડેલું હોય છે, એટલે કોઈ પણ પીસીમાંથી આપણે સીધું પ્રિન્ટ કરી શકીએ. ત્યારબાદ છે પ્લોટર. પ્લોટરનો ઉપયોગ થાય જ્યારે આપણે મોટી ઇમેજનું કોઈનો યુઝ કરવાનો હોય, જેમ કે કોઈ મોટા મેપ પ્રિન્ટ કરવાના હોય, કોઈ મોટા બેનર પ્રિન્ટ કરવાના હોય ત્યારે પ્લોટરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે ઓડિયો આઉટપુટ ડિવાઇસ. આપણને પહેલું જ મગજમાં આવે કે સ્પીકર આઉટપુટ ડિવાઇસ કહેવાય. તો સ્પીકર જ્યારે કોઈ વિડીયો ચાલતું હોય, વિડીયોની સાથે કોઈ ઓડિયો રેકોર્ડ થયેલો હોય, તે ઓડિયો આપણને સ્પીકરથી સાંભળવા મળશે. પછી કોઈ MP3 મ્યુઝિક છે, કોઈ સોંગ આપણે સાંભળીએ છીએ તો તે આપણને સ્પીકર ઉપર આપણે વગાડીશું. ભલે પછી એ સાઉન્ડ કાર્ડમાં હોય કે કોઈ સિસ્ટમમાં હોય, આપણે તેને સ્પીકર દ્વારા પ્લે કરી શકીએ છીએ. ત્યારબાદ છે પ્રોજેક્ટર. પ્રોજેક્ટર એ આઉટપુટ ડિવાઇસ આમ તો ના કહી શકાય, પણ જ્યારે કોઈ મોનિટર ઉપર આપણે વસ્તુ જોઈએ છે એને બિગર આપણે સાઇઝમાં જોવું હોય તો એને એક આઉટપુટ ડિવાઇસ કહી શકાય. આજનું સેશન અહીંયા સમાપ્ત કરીએ.